બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના લીંબાળી ડેમના અડધો ફૂટ 2 દરવાજા ખોલાયા। ગઢડામાં યોજાનાર સ્વામિનારાયણ સંપ્રદાયના જળઝીલની મહોત્સવ અંતર્ગત ડેમના દરવાજા ખોલાયા। આગામી 14મી સપ્ટેમ્બરે ગઢડામાં યોજાનાર છે જળઝીલની મહોત્સવ। ગઢડામાં ઘેલો નદી પર આવેલ રમાઘાટ ડેમ ભરવા માટે ડેમના 2 દરવાજા ખોલાયા। સૌની યોજના અંતર્ગત લીંબાળી ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, જે 74% ડેમમાં હતું પાણી, તેમાંથી 2 દરવાજા ખોલાયા। ગઢડા સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દિગ્વિજયસિંહે આપી માહિતી। મારું નામ દિગ્વિજયસિંહ પરમાર છે। હું નાકાઈ સિંચાઈ પેટા વિભાગ ગઢડામાં સર્વિસ કરું છું। હાલ લીંબાળી ડેમમાંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। બંને દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ પાણી છોડવાનું કારણ હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવાતો જળઝીલની 11રસનો સમયો કે જે 14 સપ્ટેમ્બર શનિવારના રોજ યોજાવાનો છે, જે કારણોસર સરકારશ્રીની સૂચના મુજબ લીંબાળી ડેમમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે। હાલ લીંબાળી ડેમ એ 74% ભરાયેલો છે અને આ ડેમમાં સૌની યોજના મારફત પાણી આપવામાં આવે છે।